સાબરકાંઠા સંસદની સીટ ઉપર ઉમેદવારની જાતિ અંગે અસંજન મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન। સાબરકાંઠાની સંસદની સીટ ઉપર ભાજપે ભીખાજી દુધાજીને ઉમેદવાર તરીકે જાહેર કરતા સાબરકાંઠાને અરવલ્લી જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવે છે। સ્થાનિક ભાજપના નેતા એમએલએ અને વર્તમાન સંસદે જાહેર કરાયેલ ઉમેદવાર સામે સવાલો ઉઠાવ્યા છે। ભીખાજી પોતે અગાઉ કોંગ્રેસમાંથી મેઘરજની સીટ ઉપર ભીખાજી દુધાજી ડામોરના નામથી ચૂંટણી લડી ચૂકેલ છે અને તેમના પરિવારમાંથી પણ 2 મહિલાઓ અનુક્રમે અરવલ્લી જિલ્લાના ઉભરાણ અનુસૂચિત જનજાતિ એસટીની રિઝર્વ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હોવાથી તેઓ ઠાકોર નહીં પણ ડામોર હોવાના પુરાવા પણ છેક હાઈકમાન્ડ સુધી મોકલી ઉમેદવાર બદલવા માંગણી કરી છે, જેથી ભાજપમાં આ ઉમેદવાર બદલવા કે કેમ તેની અસમંજસ ઊભી થવા પામી છે। આ બાબતે બંને જિલ્લાઓના ક્ષત્રિયોમાં પણ વિરોધ વધી રહ્યા છે। વિગતો સામે આવી ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાના ચૂંટણી અધિકારીને સંબોધી ઉમેદવાર જાતિ અંગે સ્પષ્ટતા માંગ કરવામાં આવી હતી। અજય ભાટિયા, અરવલ્લી। બાબુસિંહ દીપસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હાલના તબક્કે લોકસભાના ઉમેદવાર જ્ઞાતિને લઈને સમાજમાં પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। ગત દિવસોમાં એમને ડામોર તરીકે ઇલેક્શન લડ્યા હતા, એમનું ફેમિલી ડામોર લખાવે છે, ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજમાં આ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, જેના અનુસંધાને આજ રોજ હું બાબુસિંહ ચૌહાણ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબને આવેદન પાઠવી આ અંગેના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર જે જ્ઞાતિની અસમંજસતા છે એને લઈ અને તંત્ર અને સમાજ વચ્ચે પુરાવા રજૂ કરે એવી અમારી માંગ છે।